वडोदरा महानगर पालिका की ओर से एक बड़ा फैसला लिया गया है, जिसके मुताबिक बाकी प्रॉपर्टी टैक्स में अब वडोदरा महानगर पालिका लोगों को मुआवजा देने वाली है। इस बारे में जो जानकारी मिल रही है उसके मुताबिक वडोदरा महानगर पालिका की ओर से चालू साल 2023-24 के प्रॉपर्टी टैक्स भरपाई करने वाले लोगों को पिछले सालों में जो भी ब्याज चढ़ा होगा उसमें मुआवजा देने की घोषणा की गई है। 31 जनवरी 2024 तक जो भी प्रॉपर्टी टैक्स भर देगा उसे रेसिडेंस में 80% और कॉमर्शियल में 60% मुआवजा मुहैया करवाया जाएगा। और साथ ही फरवरी और मार्च में जो भी लोग प्रॉपर्टी टैक्स भरेंगे उन्हें साल 2022-23 के प्रॉपर्टी टैक्स के बाकी ब्याज में कॉमर्शियल में 50% और रेसिडेंस में 70% मुआवजा मुहैया करवाया जाएगा। हालांकि आपको बता दें कि अब तक पालिका के लिए 503 करोड़ की बाकी प्रॉपर्टी टैक्स की आय हो चुकी है। सर, पालिका बाकी वेराમાં રિબેટ વળતર આપવા જઈ રહ્યું છે, શું વિગત છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ 2023-24ના મિલકતવેરા ભરપાઈ કરનારને પાછલા વર્ષોના મિલકતવેરામાં જે વ્યાજ ચઢેલ વ્યાજ હશે એના પર વળતર આપવાની યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં 31/1/2024 સુધી પાછલા વેરા સહ મિલકતવેરો ભરનારને રેસિડેન્સમાં 80% અને કોમર્શિયલમાં 60% રિબેટ મળવાપાત્ર થશે। અને જે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે લોકો કરદાતાઓ ભરશે તેઓને 22-23 સુધીના મિલકતવેરાના બાકી વ્યાજ પર કોમર્શિયલમાં 50% અને રેસિડેન્સમાં 70% વ્યાજમાં વળતર મળવાપાત્ર રહેશે। કેટલી આપણો અંદાજ છે અને કેટલા સુધી આવક આવી છે અત્યાર સુધીમાં 503 કરોડ રૂપિયાની આવક થયેલી છે અને બજેટ લક્ષ્યાંક 642 કરોડનું છે। તે મુજબ ટાર્ગેટ વસૂલ કરવાની અમારી ધારણા છે। સાહેબ, જે ઘણા લોકો હોય છે કે જે બાકી વારંવારની નોટિસ છતાં પણ નથી ભરતા વેરા, આવા કોઈ તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે કે આ વ્યાજ વળતરની યોજના જાહેર કરવામાં આવી છે તેના અનુસંધાનમાં હમણાં અમે લોકોએ વોરંટ બજાવવાનું શરૂ કરેલ છે। વોરંટની મુદત 7 દિવસની હોય છે, ત્યારબાદ જે કરદાતાઓ ત્યાર પછી પણ નહીં ભરશે તો તેવાની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો મિલકત સીલ પણ કરવામાં આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।